મોરબી નગરપાલિકા દ્વારા શહેરની જીવાદોરી સમાન મચ્છુ નદી પાસેથી 40થી વધુ કાચા દબાણો તોડી પાડવામાં આવ્યા। નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝૂંપડા બાંધીને રહેતા પરિવારો તેમજ રેકડીઓ રાખીને વેપાર કરતા લોકોને તાત્કાલિક અસરથી હટાવવામાં આવ્યા છે। આ ઉપરાંત નદીના પ્રવાહને અવરોધતા ઝાડી ઝાખરા અને જંગલી વનસ્પતિને પણ મશીનરીની મદદથી દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર રવિ ફોન લાઈન પર જોડાયા છે। રવિ, મોરબી નગરપાલિકા દ્વારા શહેરની જીવાદોરી સમાન છે મચ્છુ નદી, તેમાં આસપાસ જે કાચા દબાણો છે તેને તોડી પાડવામાં આવ્યા છે। શું વિગત મળી રહી છે? बिल्कुल थी जे प्रकारे बात करिए तो मोरबीना जे मच्छू नदीना पटમાં આવેલા 40 થી વધુ જે કાચા દબાણો હતા તે હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મચ્છુ નદીના પટની અંદર જે ઝૂંપડાઓ બાંધીને રહેતા લોકો છે તેમને ત્યાંથી દૂર ખસેડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં મનપા કમિશનર સહિતની જે ટીમ છે તેનો દ્વારા આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। નદીના પટની અંદર જે રેકડીઓ રાખી વેપાર કરતા લોકો છે તેમને પણ હટાવવામાં આવ્યા છે। નદીની પટમાં રહેતા જે ઝાડી ઝાકડા દૂર કરવાની પણ કામગીરી છે તે હાલ જે મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા હાથ ધરવામાં છે। આવનારા દિવસોની અંદર કહી શકાય કે મોરબીની જીવાદોરી સમાજ જે મચ્છુ નદી છે તેમના જે પટાંગણની અંદર જે વસવાટ કરતા જે લોકો છે તેમને દૂર કરવાની કામગીરી છે તે યથાવત રાખવામાં આવશે તેવું મનપા કમિશનર છે તે જણાવી રહ્યા છે। જી, આભાર રવિ માહિતી આપવા માટે।